હવે જોઈએ સમાચારો વિસ્તારથી। કચ્છના પાટનગર ભુજના રાજકારણમાં આજે મોટો ભૂકંપ સર્જાયો હતો, જ્યારે કોંગ્રેસના વોર્ડ નંબર 10માં યોજાનારી પેટા ચૂંટણીના સત્તાવાર ઉમેદવાર શ્રી જયાબેન પાંધીએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી હેમલતાબેન ભાનુશાલીની તરફેણમાં પોતાનો ટેકો જાહેર કર્યો હતો અને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી। આજે આ જાહેરાત કરતા શ્રી જયશ્રીબેન પાંધીએ જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી ભાજપની વિચારશ્રેણીને વરેલા છે અને ફરી પોતાના સ્વગૃહે પરત ફર્યા છે। કોંગ્રેસના ડમી ઉમેદવાર તરીકે શ્રી સુધાબેન અશ્વિન ગોરે ફોર્મ રજૂ કરેલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ વોર્ડમાં સુધરાઈની પેટા ચૂંટણી યોજાનાર છે, જેમાં કોંગ્રેસે પોતાના વિજય માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, ત્યારે હવે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા આ સીટ ભાજપના ખોળામાં આવી પડી છે। કોંગ્રેસ પક્ષ તરફથી વોર્ડ નંબર 10માં ઉમેદવારી કરનાર જયશ્રીબેન પાંધીએ આજે એક જાહેર નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ મૂળભૂત રીતે ભાજપ સાથે જ જોડાયેલા હતા, પરંતુ ગેરમાર્ગે દોરાઈ કોંગ્રેસ તરફની ઉમેદવારી કરી હતી। આ ભૂલ સમજાતા તેમણે પુનઃ માતૃપક્ષમાં રહેવાના નિર્ણય સાથે ભાજપના ઉમેદવાર હેમલતાબેન ભાનુશાલીની તરફેણમાં ઉમેદવાર તરીકે ખસી જવાની જાહેરાત કરી સમર્થનની ઘોષણા કરી હતી। શ્રીમતી પાંધીએ આ વિસ્તારના નગરસેવકો રાજેશ ગોર અને ઇસ્માઇલ માજોઠીની એક દાયકાથી સક્રિય કામગીરીને બિરદાવી તેમની ટીમ સાથે રહી વિકાસ કાર્યોમાં યોગદાન આપવા મન બનાવ્યું હોવાનું જણાવી પોતાના આ નિર્ણયને યોગ્ય ઠેરવતા શ્રી જયશ્રીબેન પાંધીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। હું 10મા વોર્ડમાં કોંગ્રેસમાં ઊભી હતી। હવે હું ભાજપના હેમલતાબેન પ્રદીપભાઈ ભાનુશાલીને ટેકો આપું છું અને મારા બધા વોટ છે એ હેમલતાબેન ભાનુશાલીને વોટ આપે અને હું કોઈના પણ દબાણથી નથી કરતી। હું મારી મરજીથી જ હું ટેકો આપું છું ભાજપને। પહેલેથી હું ભાજપમાં જ હતી ને પાછી હું ભાજપમાં જોડાઉં છું। હું પહેલેથી ભાજપમાં જ કાર્યકર્તા હતી અને ભાજપથી પહેલેથી મારો લગાવ છે અને મારી રગેરગમાં ભાજપ જ છે, પણ અમુક કારણસરને બધે કહેવાને લીધે એ રીતે પછી કોંગ્રેસમાં જોડાઈ અને હવે પછી મને મજા ના આવે એટલે પાછી મારી મરજીથી જ હું પાછી ભાજપમાં જોડાઉં છું।